વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 એનો જે વિજ્ઞાનનો જે પાઠ નંબર બીજો છે એસિડ બેઝ અને ક્ષાર, એનો આપણે ભાગ નંબર 3 વિશે વાત કરવાની છે. હવે આ ભાગ નંબર 3 ની અંદર આપણે અત્યાર સુધી એસિડ બેઝ કોને કહેવાય, H+ આયન એટલે શું, OH- આયન એટલે શું એ સમજ્યા. હવે આપણે આ પાઠની અંદર જે મેઇન વાત કરવાની છે ને એનું નામ છે pH. આ pH શબ્દ વિશે આપણે વાત કરવાની છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આ પાણીની pH એટલી હતી ને આની pH એટલી છે, pH મેન્ટેન કરવી, આવો pH શબ્દ સાંભળ્યો છે. તો pH વિશે જ આ વિડીયોની અંદર વાત કરવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો કાંઈ ના સમજાણું હોય કે તમારા કાંઈ સજેશન હોય, કોમેન્ટ કરીને જણાવજો. સ્વાધ્યાયના બધા પ્રશ્નો તેમજ આ વિડીયોના બધા ભાગ અને ધોરણ 10ના બધા જ વિડીયો બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. હવે આપણને કીધું છે કે આપણે જાણીએ છીએ કે એસિડ બેઝ સૂચકો, એસિડ અને બેઝ વચ્ચેનો ભેદ પારખવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એસિડ બેઝ સૂચકો એટલે શું, તો કે આપણે લિટમસ પેપર, ત્યાર પછી ફિનોપ્થેલિન, મિથાઇલ ઓરેન્જ, આવા જે સૂચકો હતો એ આપણે એસિડ છે કે બેઝ એ પારખવા માટે ઉપયોગમાં લેતા હતા. આ વિભાગમાં મંદન અને દ્રાવણોમાં H+ અથવા OH આયનોની સાંદ્રતામાં થતા ઘટાડા વિશે પણ આપણે શીખી ગયા. શું આપણે દ્રાવણમાં રહેલા આયનોની માત્રા જથ્થાત્મક રીતે જાણી શકીએ? શું કહેવા માંગે છે સમજીએ. આપણે એવું કીધું કે આમાં આપણે H+ આયન કે OH- આયનો વિશે સમજી ગયા, પણ હવે કેટલા H+ આયન છે અથવા કેટલા OH આયન છે એની જથ્થાત્મક એટલે કે એની અંદર રહેલી એની ક્વોન્ટિટી વિશે જાણી શકીએ? તો કે હા, જાણી શકીએ. એમાં આપણે સાર્વત્રિક સૂચક કે જે કેટલાક સૂચકોનું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીએ છીએ. સાર્વત્રિક સૂચકમાં દ્રાવણમાં હાઇડ્રોજન આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદો જુદો રંગ દર્શાવે છે. એટલે કે આ pH પેપર વિશે અત્યારે વાત થાય છે. pH પેપર એટલે શું? અત્યાર સુધી આપણે શું સમજ્યા કે લાલ ભૂરું, ભૂરું લાલ, લિટમસ વિશે જ વાત કરતા હતા, પણ સાર્વત્રિક સૂચક એટલે કે એવું પેપર આવશે. pH પેપર તમારી લેબોરેટરીમાં અવેલેબલ હશે. pH પેપરના કલર ઉપરથી આપણને ખબર પડી જાય કે આમાં H+ કેટલો છે. નો ડાઉટ એક્ઝેક્ટલી તો નહીં પડે, પણ આપણે અંદાજ લગાવી શકશું કે ઓકે આમાં 1 છે, આમાં 2 છે, આમાં 3 છે, કે આનું 0 થી લઈને 14 સુધીની જે રેન્જ છે એના કલર ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. હવે pH પેપર એટલે અને pH શબ્દ શું છે એ સમજીએ. P શબ્દ જર્મન છે કે જેનો અર્થ થાય છે પોન્ટેજ, કે જેનો અર્થ શક્તિ સૂચવે છે. pH માપક્રમ ક્યાંથી હોય? મેં તમને આગળ કીધું હતું એમ, 0 થી લઈ અને 14 સુધીમાં એ બતાવે છે. તો 0 જે કોઈ હોય એ મતલબ ખૂબ જ એસિડિક, અને જો કોઈનો 14 હોય તે ખૂબ જ બેઝિક. અહીંયા જો આપણને અહીંયા આપ્યું છે 0, અહીંયા 7 તટસ્થ છે. 7 થી જેમ આ બાજુ આવશું એમ એસિડ વધતું જશે. 0 એ પૂગશું એટલે ખૂબ જ એસિડ. 7 થી જેમ આ બાજુ જતા જશું એમ બેઝ વધતા જશે. 14 એ પહોંચશું એટલે ખૂબ જ બેઝ. એનો મતલબ એક હું તમને સમજાવું. અત્યાર સુધી આપણે શું સમજ્યા? H+ આયન એસિડ, OH- આયન બેઝ. તો એનો મતલબ એવો થયો એસિડમાં OH- આયન હોય જ નહીં. અને એનાથી ઊંધું વિચારું તો એવું કહી શકાય કે બેઝમાં H+ આયન હોય જ નહીં. એવું નથી. એસિડની અંદર પણ OH- હશે. જો આ OH- આયન જો અહીંયા ઓછા થતા જાય છે, અને બેઝની અંદર પણ H+ આયન હશે જે અહીંયા જો ધીરે ધીરે ઓછા થતા જાય છે. એનો મતલબ એવો કે એસિડની અંદર પણ થોડાક OH- હોય છે, પણ કેવા? થોડા. અને એનાથી ઊંધું બેઝની અંદર પણ એસિડવાળા H+ આયન હોય છે, પણ કેવા? થોડા. OH વધુ હોય છે એટલા માટે આપણે એને બેઝ કહીએ છીએ. જેમાં H વધુ હોય છે એને આપણે એસિડ કહીએ છીએ. પણ એવું ન કહી શકાય કે એસિડવાળા દ્રાવણમાં બિલકુલ OH ન હોય, અથવા તો એવું પણ ના કહી શકાય કે બેઝવાળા OH દ્રાવણમાં બિલકુલ H+ ના હોય. નહીં, બંનેમાં થોડી માત્રામાં રહેલા છે. હવે આપણને એવું કીધું છે જેમ pH નું મૂલ્ય 7 થી 14 વધે તેમ દ્રાવણમાં OH ની સંખ્યા અથવા તો સાંદ્રતામાં વધારો થાય, અને 7 થી ઓછું થાય તેમ એસિડના દ્રાવણમાં H+ ની સાંદ્રતામાં વધારો થાય. pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેતિત, મતલબ કે ડીપ કરેલું, પલાળેલું પેપરનો ઉપયોગ થાય છે. અને આવું બહુ યાદ ન રાખવું હોય તો એક લીટી યાદ રાખી લેજો, જેને કહેવાય pH પેપર. pH પેપર આપણી લેબમાં અવેલેબલ હશે. હવે જો અહીંયા આપણને pH ના રંગ આપ્યા. 0 એટલે એકદમ લાલાશ પડતો, 14 એટલે કે એકદમ બ્લુ. આપણે અત્યાર સુધી લાલ ને ભૂરો અને લાલ જે કહેતા હતા ને, ભૂરો અને લાલ અહીંયા આવ્યો. અને જો કોઈનો રંગ લીલા જેવો હોય તો એ આપણું તટસ્થ હશે. હવે અહીંયા આપણને અમુક નામ આપ્યા છે.
લાળ, જયમાં પછીની લાળ, લીંબુનો રસ, રંગવિહીન વાયુમય પીણું મતલબ કે આપણી સોડા, ગાજરનો રસ, કોફી, ટમેટાનો રસ, નળનું પાણી, 1 MnAOH ને 1 MHCl. આ 1 M શું છે વળી? આ તમે એમ પહેલી વાર જોયું હશે. જો કદાચ કોઈને ખ્યાલ હોય તો મને નથી ખબર, પણ એમ શબ્દ મોલર ને સૂચવે છે. મોલર અને નોર્મલ, મોલારિટી અને નોર્માલિટી, આ બે શબ્દો તમે જ્યારે 11મા સાયન્સમાં લેશો ત્યારે તમારે વધારે ડીપમાં ભણવાની રહેશે કે ભાઈ એના અણુભાર જેટલું 1000 ml માં બનાવેલું દ્રાવણ ને એ બધું. પણ અત્યારે ખાલી યાદ રાખી 1 M એટલે 1 મોલર, કદાચ N હોય તો 1 નોર્મલ. હવે આ બધાનું મેં નીચે કોષ્ટક આપ્યું છે. જો લાળ એટલે કે ભોજન પહેલા એનો રંગ આછો લીલો થાય છે તો બેઝિક સૂચવે છે. જો અહીંયા આછો લીલામાં આપણે જોઈ શકીએ, અહીંયા આછો લીલો. ત્યાર પછી લાળ ભોજન પછી આછો પીળો થાય છે તો એસિડિક એની 5.8 હોય છે તો આછો પીળો એટલે કે જો અહીંયા ક્યાંક એનું થતું હશે. એવી જ રીતે લીંબુનો રસ ગુલાબી લાલ સૂચવે છે તો એની એસિડિકતા 2.5 હશે તો અહીંયા આપણે જોઈ શકાય કે અહીંયા ક્યાંક, અહીંયા ભલે આપણને કેસરી જેવો કલર દેખાય છે કારણ કે આ તો પ્રિન્ટ છે, પણ એનો ગુલાબી પર તો એકદમ ગુલાબી પર તો લાલ દેખાતો હશે. ત્યાર પછી રંગવિહીન વાયુમય પીણું તો આપણને એની એસિડિક 6 દેખાતી હશે. ગાજરનો રંગ તો કે એસિડ છે, આછો નારંગી થશે. કોફી તો કે એસિડિક છે. જો આમાં તમે અમુક અત્યાર સુધી આપણે એવું જ સમજતા હતા ખાટું એટલે એસિડ, તો અહીંયા ગાજરનો રસ પણ એસિડિક છે અને કોફી પણ એસિડિક છે. હા, ટમેટાનો રસ તો ખાટો જ છે, આપણને ખબર જ છે, એસિડ જ છે, 7 કરતા ઓછો જ હશે. જો 4.1. તો અહીંયા ગાજરનો રસ તો ટમેટાના રસ જેટલો થયો એસિડિક. ત્યાર પછી નળનું પાણી તો એનો રંગ લીલો હશે એટલે કે તટસ્થ, કે આપણે જે પાણી પીએ છીએ અહીંયા 7 નંબર ઉપર હશે. ત્યાર પછી 1 મોલર NaOH બેઝ છે તો એનું આપણને 13 થી 14 વચ્ચે મળશે અને 1 મોલર HCl પ્રબળ એસિડ છે તો એ આપણને 1 ની આજુબાજુ મળશે. એટલે કે બેઝ આપણને જેને અહીંયા આપણું આ HCl આપણને અહીંયા ક્યાંક મળશે અને NaOH આપણને અહીંયા ક્યાંક મળશે. એટલા માટે જ આપણે મોટાભાગે પ્રક્રિયામાં HCl અને NaOH લે છે. પ્રબળ એસિડ છે અને NaOH પ્રબળ બેઝ છે તો આપણું રિએક્શન પ્રોપર થાય. બાકીનું અહીંયા બધું વચ્ચે હશે. સેન્ટરમાં જે સાથે આવતું હશે એ આપણું તટસ્થ હશે. અહીંયા આપણને એવું કીધું છે કે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે H+ અને OH- આયોનોની સંખ્યા પર આધાર રાખે છે, કે જેમાં H+ ની આયનની સંખ્યા વધુ એને આપણે એસિડ કહેશું, જેમાં OH- ની સંખ્યા વધુ એને આપણે બેઝ કહેશું. જેમ કે આપણે સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ લઈએ. સમાન સાંદ્રતા એટલે કે જેમાં એસિડનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ સેમ છે. આપણે આગલા ચેપ્ટરમાં મેં સાંદ્રતા અને તમને મંદ અને સાંદ્ર વચ્ચે અને પ્રબળ અને નિર્બળ વચ્ચે સમજાવ્યું હતું. એ વસ્તુ અહીંયા ફરી વાર આવ્યું. જેમ કે 1 મોલર, બંનેની સાંદ્રતા 1 મોલર લીધી તો જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરે છે. એનો મતલબ શું થયો? આપણો આ HCl છે એ વધુ હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરશે અને આ જે છે આપણું એસિટિક એસિડ, આ જે આપણું એસિટિક એસિડ છે એ ખૂબ જ ઓછી માત્રામાં હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરશે અને એટલા માટે આ HCl છે એને આપણે પ્રબળ કહેશું, જ્યારે એસિટિક એસિડ છે આને આપણે નિર્બળ એસિડ કહેશું. જો અહીંયા આવ્યું ને કે વધુ માત્રામાં જે H+ આપે એ પ્રબળ અને જે ઓછી માત્રામાં આપે એને આપણે નિર્બળ કહેશું. અને સેમ વસ્તુ બેઝ માટે પણ લાગી શકાય કે જે વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે એ પ્રબળ અને જે ઓછી માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે એ નિર્બળ. અહીંયા પ્રબળ અને નિર્બળને ક્વોન્ટિટી ઉપર કેટલા પ્રમાણમાં તમે એસિડ એડ કર્યો એની ઉપર આધાર રહેતો નથી. હવે રોજિંદા જીવનમાં pH નું મહત્વ. તો આપણે રોજિંદા જીવનમાં pH ક્યાં કામ કરે છે એ આપણે જોઈએ તો પહેલું જ જો છે અહીંયા છે આપણને આપણું શરીર pH ની 7 થી લઈને 7.8 ની pH ની મર્યાદામાં કામ કરે છે. તો એટલા માટે જ ઘણીવાર તમને કહેવામાં આવે કે રાત્રે ખાટું ના ખાવું જોઈએ, ઘસડકો આવશે, એવો શબ્દ સાંભળ્યો છે. એનું રીઝન આ બધું જ છે, કારણ કે શરીરની pH મેન્ટેન થતી નથી. અને pH શા માટે 7 થી 7.8 જેવી રહે છે? કારણ કે આપણે મોટાભાગે આપણા શરીરની અંદર પાણી રહેલું છે. પાણીની pH 7 છે. હજી એક આપણા શરીરમાં સરસ મજાનું કેમિકલ છે, કેમિકલ તો ના કહી શકાય, મિશ્રણ છે જેનું નામ છે લોહી. બફર સોલ્યુશન શબ્દ તમે સાંભળશો 11-12માં. બફર એટલે શું? તો કે બફર એટલે કે એવું કે એમાં અમુક માત્રામાં એસિડ નાખો, એ અમુક માત્રામાં, જો અમુક માત્રા શબ્દ વાપરું છું, બેઝ નાખો ત્યાં સુધી એનું pH નો ચેન્જ થાય. ધારો કે હું પાણી છે એની અંદર હું એસિડ નાખીશ તો હવે એ એસિડ બની ગયું.
પાણીની અંદર હું બેઝ નાખીશ તો હવે પાણી બેઝ બની ગયું, તો એની પીએચ ચેન્જ થઈ ગઈ. પણ બ્લડ, આપણું શરીરનું લોહી એકમાત્ર એવું સોલ્યુશન છે, એવા બીજા બફર સોલ્યુશન આવશે પણ આપણા શરીરની અંદર કે જેની અંદર અમુક માત્રામાં એસિડ કે અમુક માત્રામાં બેઝ નાખવાથી એનું તટસ્થીકરણ જે છે એની પીએચમાં ફેર થતો નથી. હવે સજીવો માત્ર પીએચના મર્યાદિત ફેરફારમાં જ ટકી શકે. મર્યાદિત ફેરફારમાં કે બહુ ઓછો ફેરફાર થવો જોઈએ પીએચમાં. બહુ ઝાઝો પીએચમાં ફેરફાર થઈ જાય તો આપણે ટકી શકતા નથી, મતલબ કે આપણું મૃત્યુ થાય. જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા વધી જાય તો આપણને ખબર છે 0 થી 7 એસિડ અને 7 થી 14 તો બેઝ, તો 7 થી ઓછી છે જો આ 5.6, તો હવે એ પાણી કેવું થઈ જશે? એસિડિક થઈ જશે. તો આપણે એને એસિડ વર્ષા કહીએ છીએ. હવે આ એસિડ વાળું પાણી વનસ્પતિ ઉપર પડે તો વનસ્પતિને સૂકવી નાખશે. એ પાણી નદીમાં જશે તો ત્યાંના જીવોને પણ નુકસાન કરશે, કારણ કે હવે એનું પાણી કેવું બની ગયું? એસિડ. અને ત્યાર પછી આપણને એક બીજું કીધું છે કે શું તમે જાણો છો શુક્રના વાતાવરણમાં સલ્ફ્યુરિક એસિડના પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે. શું તમને લાગે છે કે શુક્ર પર જીવન શક્ય છે? તો કે ના, શુક્ર ઉપર જીવન શક્ય હશે નહીં. શા માટે? વાતાવરણ એસિડિક છે. એસિડિક વાતાવરણમાં આપણે શ્વાસ ના લઈ શકીએ. એ ભલે સૂકો આપણે સલ્ફ્યુરિક એસિડ અંદર લઈ જઈએ, અંદર એ ભીનો થશે. જેમ આપણે આગલા ભાગ નંબર 2 માં સમજ્યા હતા, સૂકા સાથે ડીલ નથી થતી, H+ ઉત્પન્ન નથી થતો, પણ શરીરમાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરી H+ આયન ઉત્પન્ન કરીને એસિડિક જણાશે તો આપણા ફેફસા બાળી દેશે. આ પેલું. એ તો શ્વાસ લેવાની વાત થઈ. હવે કદાચ માની લો કે ત્યાં પાણી છે તો વરસાદ સ્વરૂપે જે પાણી નીચે આવશે તેમાં સાથે સલ્ફ્યુરિક એસિડ ભળેલો હશે, જે જમીનને ઉત્પાદન નીલ કરી દેશે, કારણ કે જમીન એસિડિક થઈ ગઈ. વૃક્ષોને બાળી દેશે. એ પાણી નદી કે તળાવમાં જશે તો એ ત્યાંના જળચરને નાશ કરી દેશે. આપણે પીશું તો આપણે પણ મરી જશું. ઇન શોર્ટ, શુક્ર ઉપર જીવન શક્ય નથી. હવે ઘર આંગણાની માટીની પીએચ. હવે આપણને એવું કીધું છે કે તમે એક ઘર આંગણેથી અથવા ખેતરમાંથી 2-3 માટીના નમૂના લ્યો, એમાં થોડું પાણી એડ કરો. પાણી એડ કરી અને એ પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે એને ગાળી લ્યો. હવે જે પાણી બચે છે એને આપણે પીએચ પેપરની મદદથી ચેક કરવાનું છે. તો પેલું કે કસનળીમાં ગાળ અને લાલ લિટમસ પેપરને ભૂરું કરે છે, તો તમે લીધેલા માટીનો નમૂનો કયો હશે? તો આપણે યાદ કરીએ, આ લા ભૂ બેન. તો લાલ ભૂરું થાય તો બેન મતલબ કે બેઝ હોય, તો આપણે લખીને કોઈ બેઝિક ગુણધર્મો ધરાવે છે. ત્યાર પછી જો માટીની પીએચ 5.6 કરતા ઓછી હશે તો માટી કેવા ગુણધર્મ ધરાવશે? તો આપણને યાદ છે 0 થી 7 એસિડ અને 7 થી 14 તો કે આ બેઝ. તો આ અહીંયા 5.6 તો 0 અને 7 ની વચ્ચે આવે તો આ કેવું થઈ જશે? એસિડ. ત્યાર પછી એસિડ જમીન અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે શું કરશો? સિમ્પલ છે. જો એસિડિક જમીન હશે તો બેઝ ઉમેરશું, જો બેઝિક જમીન હશે તો એસિડ ઉમેરશું, જેથી તટસ્થ થઈ જાય. તટસ્થીકરણ એટલે શું? તો કે હવે એમાં એસિડ પણ ના વધે અને બેઝ પણ ન વધે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ જેવા બેઝને ઉમેરો અને બેઝ જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ જેવા એસિડિક ઉમેરો. જમીન એસિડિક પણ ના હોવી જોઈએ અને બેઝિક પણ ન હોવી જોઈએ. જો બેમાં બેઝિક હશે તો પણ નુકસાન થશે, એસિડિક હશે તો પણ નુકસાન થશે. ઘણીવાર તમે આવો શબ્દ સાંભળ્યો હશે, ખારા પાટની જમીન છે અથવા તો ખારો પાટ છે. ઘણા પ્રદેશોમાં આવો ખારો પાટ આવેલો. ખારો પાટ એટલે કે ત્યાં મીઠું નથી હોતું પણ ત્યાં બહુ પાક ન થાય. જમીનની અંદર રહેલું પાણી તમે બહાર કાઢીને છોડને પાઈ ન શકો, કારણ કે એકદમ ક્ષાર વાળું હોય છે. ક્ષાર એટલે બીજું કાંઈ નહીં, કાં એની અંદર એસિડનું પ્રમાણ વધુ હશે, કાં એની અંદર બેઝનું પ્રમાણ વધુ હશે. જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય માટે પીએચ કેટલી હોવી જોઈએ? તો કે પીએચ એની 6.5 થી લઈને 7.3 ની વચ્ચે હોવી જોઈએ. એથી નીચે હશે તો જમીન એસિડિક થઈ જશે તો પણ કાંઈ નહીં થાય. એથી ઉપર જશે 7.3 થી તો જમીન બેઝિક થઈ જશે તો પણ કાંઈ નહીં થાય. ત્યાર પછી આપણે આગળ વધીએ. આપણા પાચન તંત્રમાં પીએચ. આપણને ખબર છે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. શું કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ? 2 કામ કરે છે. એક તો અંદર રહેલા બેક્ટેરિયાઓને અથવા તો ખોરાકને જીવાણુ મુક્ત કરે છે. બીજું એસિડિક માધ્યમ ઉત્પન્ન કરે છે કે જેથી કરીને આપણા જે બીજા પાચક રસો છે એ વ્યવસ્થિત પાચન કરી શકે. પણ એનાથી ઘણીવાર સાઇડ ઇફેક્ટ એવી થાય છે કે એ એસિડ એટલો પ્રમાણ વધી જાય છે કે આપણને અંદર બળતરા ઉત્પન્ન થાય છે, જેને આપણે શબ્દ સાંભળ્યો છે અપચા તરીકે, અથવા તો આપણે જેને એસિડિટી આવો શબ્દ સાંભળીએ છીએ. અને આ જ્યારે એસિડ ઉત્પન્ન થાય આપણા શરીરમાં ત્યારે આપણે શું કરીએ છીએ? બહુ કોમન વસ્તુ છે, ઈનો પીએ છીએ. આપણે એસિડિટીની જાહેરાતમાં તમે ઘણીવાર ઈનો પીતા
જોયા હશે કે ઈનો પીએ 6 સેકન્ડમાં રાહત થઈ જાય. હવે ઈનો શું છે તો કે એમાં બેઝ છે, અંદર એસિડ ઉત્પન્ન થયો, ઉપરથી આપણે બેઝ નાખ્યું, તટસ્થીકરણ થઈ ગયું, એસિડ હવે અંદર નાશ પામી ગયું, કારણ કે એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી, અંદર બની ગયું ક્ષાર અને બીજું બન્યું પાણી, જે બંને આપણા શરીર દ્વારા શોષાઈ જશે અને આપણને બળતરામાં રાહત થશે. આ જે આપણે ઉપયોગ કરીએ છીએ એને પ્રતિ એસિડ અથવા તો એન્ટાસિડ કહીએ છીએ. અને આ એન્ટાસિડ એસિડને શું કરે છે તો કે જો અહીંયા શબ્દ આવ્યો, એસિડને તટસ્થ કરે છે. હવે એની અંદર એસિડ બચશે નહીં. અને મંદ બેઝ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય છે, કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ જનરલી આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયાની બદલે આપણે આવી માથાકૂટ કરવાને બદલે બજારમાંથી તૈયાર એક ઈનોનું પેકેટ લઈ આવી છે, પાણીમાં ડિઝોલ્વ કરીએ છીએ અને આપણે પી જાય છે. ડિઝોલ્વ કરીએ છીએ એટલે કે એની અંદર બેઝ હોય છે, અંદરના એસિડ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરી અંદર ન્યુટ્રલ મતલબ ક્ષાર ને પાણી બનાવી દઈએ. શરીરમાં એસિડ રહેશે જે આપણને હવે બળતરા થવા દેશે નહીં. હવે આપણે બીજું જોઈએ, દાંતનું સડવું. પીએચના કારણે દાંત કઈ રીતે સડી જાય તો કે મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય. હવે દાંતની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ હોય છે, જે કેલ્શિયમ ફોસ્ફેટનું સ્ફટિકીય સ્વરૂપ હોય છે. એટલે તમે ઘણીવાર કોલગેટ વગેરેની એડમાં જોયું હશે કે દાંતનું કેલ્શિયમ પાછું લોટાવે, કેલ્શિયમને મજબૂત કરે, કેલ્શિયમ શબ્દ સાંભળ્યો હશે. તો એ દાંતની અંદર જે ઉપરનું જે આવરણ છે ખૂબ જ મજબૂત છે. હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એ દાંતની અંદર ખોરાકના કણો રહી જાય. હવે એ જે ખોરાકના કણો છે એ બેક્ટેરિયા ઉત્પન્ન કરે. એ બેક્ટેરિયા જે ખોરાક છે એને ખાય અને એસિડ ઉત્પન્ન કરે. અને જો એ એસિડ દાંત ઉપર રહી જાય તો દાંતની અંદર ધીરે ધીરે આ જે કેલ્શિયમનું પડ છે એ ખવાતું જાય અને દાંતમાં સડો ઉત્પન્ન થાય. હવે આવું ન થાય એટલે શું કરવું પડે તો કે જનરલી આપણે દાંતની અંદર એસિડ ઉત્પન્ન થવા જ ન દેવો જોઈએ. અથવા તો આપણે જે પણ સવારે બ્રશ કરીએ છીએ, જે પણ ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ, એની અંદર મોટા ભાગે તમને એક શબ્દ મળશે કેલ્શિયમ. એ કેલ્શિયમનો શબ્દ મળશે અને સાથે સાથે એની અંદર કયો કન્ટેન હશે તો કે બેઝ હશે. શું કરશે, જેવો તમે એને દાંત સાથે ઘસશો, દાંતમાં રહે જે આખી રાત દરમિયાન એસિડ ઉત્પન્ન થયો એ બેઝ સાથે પ્રક્રિયા કરશે અને ત્યાં ક્ષાર અને પાણી ઉત્પન્ન કરશે. દાંતની અંદર એસિડ ન્યુટ્રલ થશે અને દાંતનો સડો અટકાવશે. હજુ અહીંયા શું લખ્યું કે તે પાણીમાં દ્રાવ્ય નથી. આ જે આપણું એનેમલનું આવરણ છે. હવે મોઢાની પીએચ 5 કરતાં ઘટી જાય ત્યારે ક્ષયન થાય છે. ક્ષયન થાય છે એટલે જેને આપણે કહીએ દાંત સડી ગયા. મોઢામાં હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા અનિવાર્ય છે, કારણ કે તો જ આનો જે એસિડ ઉત્પન્ન થાય છે એને અટકાવી શકાય. અંદર બેક્ટેરિયા જ ઉત્પન્ન નહીં થાય તો એસિડ ઉત્પન્ન થવાનો સવાલ નહીં થાય. દંતમંજન માટે વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે બેઝ હોય છે. જો મેં તમને કીધું એમ શું કરે છે, એસિડ સાથે પ્રક્રિયા કરીને ન્યુટ્રલાઇઝ કરશે, ક્ષાર અને પાણી ઉત્પન્ન કરશે, વધારાના એસિડને તટસ્થ કરે છે અને દાંતનો સડો અટકાવે છે. હવે પ્રાણીઓ અને વનસ્પતિઓનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા આત્મસંરક્ષણ એટલે શું તો કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાનું રક્ષણ કરે. જનરલી તમે મધમાખીને કરડતા જોઈ હશે. આપણે મધમાખી કરડે એટલે આપણે શું કરીએ તો કે આપણે ભીની માટી લગાડી દઈએ અને ભીની માટી લગાડવાથી આપણને રાહત પણ મળે છે. શા માટે તો કે માટી થોડી ઘણી બેઝિક હોય છે અથવા તો એની પીએચ કેટલી હોય છે 7 કરતાં વધુ જ હોય છે, 5.6 થી લઈને 7.3 સુધી હોય છે. તો એ માટી આપણને શું કરશે તો કે આપણે શરીરમાં જે એસિડ ગયું છે એને ન્યુટ્રલાઇઝ કરશે. જેટલા પણ તમને ડંખ બળે છે, જેમ કે કીડી તમને કરડે તેનો ડંખ તમને બળતરા કરશે, મધમાખીનો ડંખ તમને બળતરા કરશે, તો આ બધાની અંદર એસિડ રહેલો છે. તમને પૂછ્યું ક્યારે તમને હનીબીએ ડંખ માર્યો છે? મોટા ભાગને ક્યારેક તો મધમાખી કરડી જશે. માખીનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેને કારણે આપણને દર્દ અને બળતરા થાય છે. તો આપણે શું કરી શકાય? ભીની માટી લગાડવું એક ઓપ્શન છે, પણ હવે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે ભીની માટીને બદલે આપણે કોઈ પણ બેઝ એની માથે લગાડી દઈએ તો એ બળતરા ઝડપથી ઓછી થઈ જશે. ભીની માટી કરતાં પણ ઝડપથી ઓછી થશે, કારણ કે બેઝમાં તો ઓલરેડી પીએચ બહુ હાઈ હશે. હાઈ મતલબ કે એની બેઝની પીએચ કેટલી હશે તો કે 10, 11, 12 હશે. જ્યારે ભીની માટીની પીએચ કેટલી હશે? 7 હશે. તો 10, 11, 12 વાળું ઝડપથી રિએક્ટ કરશે અને આપણને ઝડપથી રાહત આપશે. તો ડંખ મારેલા ભાગમાં બેકિંગ સોડા એટલે કે આપણે ખાવાનો સોડા જે પાઉં વગેરેમાં આવે છે, એને મંદ બેઝનો ઉપયોગ કરીએ તો આપણને રાહત મળે છે. કવચ નામના પાંદડા
ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ દાખલ કરે છે, જેને કારણે આપણને બળતરા થાય છે. જો અહીંયા કોવચનું આપણને આપ્યું પણ છે. કોવચ એ જંગલમાં વખતી તૃણીય વનસ્પતિ છે, એટલે ઘાસ જેવી વનસ્પતિ છે. આની અંદર આવા નાના નાના રોમ હોય છે. જ્યારે આપણે એને ટચ કરીએ છીએ ત્યારે રોમ એ મિથેનોઇક એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે, અને જ્યારે શરીરમાં એસિડ દાખલ થશે મતલબ આપણને બળતરા થશે. હવે એ કોવચનો ઉપાય શું? તો કે એક ડોક નામનો છોડ છે. આ ડોક નામના છોડના પાંદડા આપણે કોવચ ઉપર ઘસીએ તો આપણને રાહત મળે છે. તો આપણે કોઈ કહી શકશે મને ડોકમાં શું હશે? સિમ્પલ છે, ડોકની અંદર કોઈ પણ બેઝ કન્ટેન હશે જે કોવચના મિથેનોઇક એસિડને તટસ્થ કરશે અને આપણને બળતરાથી રાહત મળશે. હવે આપણને અમુક વસ્તુઓના નામ આપ્યા છે. એની અંદર કયો એસિડ છે? તો કે વિનેગર એટલે કે એસિટિક એસિડ. એસિટિક એસિડને 10% જલીય દ્રાવણને વિનેગર કહેવામાં આવે છે. વિનેગર આપણે બધા ખાઈએ જ છીએ. કદાચ અથાણામાં તો આપણે ઓછો ઉપયોગ લઈએ છીએ, પણ જે મંચુરિયમ વગેરે, નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ વગેરે ખાઈએ છીએ તો એની અંદર આપણને વિનેગર જોવા મળે છે. સંતરું તો કે સાઇટ્રિક એસિડ. લીંબુ પણ સાઇટ્રિક એસિડ. એટલા માટે ખાટા ફળોને સાઇટ્રિક ફળો કહેવામાં આવે છે. આ શબ્દ તમને પૂછાતો નથી પણ જાણ માટે કહું છું. સાઇટ્રસ ફળો એટલે શું? કે જેની અંદર લીંબુ, સંતરા, મોસંબી કે જે આ બધી એક કુળની વનસ્પતિ છે, કારણ કે એની અંદર સાઇટ્રિક એસિડ રહેલો છે. આંબલીમાં તો કે ટાર્ટરિક એસિડ. ટમેટું તો કે ઓક્ઝેલિક એસિડ. ખાટું દહીં તો કે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ શું કામે? તો કે દહીં કોણ બનાવે? તો કે લેક્ટોબેલેસિસ નામના બેક્ટેરિયા બનાવે જે એસિડ ઉત્પન્ન કરે છે, એટલા માટે લેક્ટિક એસિડ. લીંબુમાં અગેન સાઇટ્રિક એસિડ. કીડીનો ડંખ મિથેનોઇક એસિડ અને કોવચનો ડંખ પણ મિથેનોઇક એસિડ. એટલે આ બધું ડંખ આપણને બળતા હોય તો ત્યારે આપણે શું કરી શકાય? એની અંદર ખાવાનો સોડા, કોઈ પણ બેઝ આપણી પાસે હોય એને જલીય દ્રાવણ કરી, જલીય દ્રાવણ એટલે કે સેજ ભીનો કરીને લગાડી દો તો આપણને એમાંથી રાહત મળશે. ત્યાર પછી આપણને 4 પ્રશ્નો પૂછ્યા છે. ચારેય વિશે વાત કરીએ કે તમારી પાસે 2 દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH 6 હોય અને દ્રાવણ B ની pH 8 છે, તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સંખ્યા વધુ હશે? તો આપણને ખબર છે 0 થી 7 હોય તો એસિડ હોય અને 7 થી 14 હોય તો શું હોય? બેઝ હોય. તો જે 7 કરતા ઓછા હશે એમાં એસિડ હશે, એમાં હાઇડ્રોજન H+ આયનની સાંદ્રતા વધુ હશે. જે 7 કરતા આ બાજુ વધુમાં હશે એમાં H+ આયનની સાંદ્રતા ઓછી હશે. તો આપણે દ્રાવણ A ની pH 6 છે તે એસિડ છે, માટે એમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ હશે. જેની pH 8 છે એ 7 કરતા વધુ એટલે 8 અહીંયા ક્યાંક આવશે, તો એ બેઝ હશે, અને બેઝ હશે તો એની અંદર H+ આયનની સાંદ્રતા ઓછી હશે. ઉલટું કરવું હોય તો OH- આયનની સાંદ્રતા વધુ હશે. ત્યાર પછી H+ આયનની સાંદ્રતા દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? અત્યાર સુધી ભણ્યા એનું એ જ રિપીટેશન. H+ હોય તો દ્રાવણનો સ્વભાવ શું થઈ જાય? એસિડિક થઈ જાય. તો એ લખ્યું છે H+ આયનની સાંદ્રતા વધુ હશે તો દ્રાવણ શું થઈ જશે? તો કે એસિડિક સ્વભાવ થઈ જાય. અને H+ તમે ઘટાડી દો તો શું થઈ જશે? બેઝ થઈ જશે. ત્યાર પછી શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા તો શા માટે બેઝિક હોય છે? મેં તમને જ્યારે pH સમજાવ્યું ત્યારે કીધું, અત્યાર સુધી આપણે એવું વાત કરી હતી એસિડ એટલે H+, બેઝ એટલે OH-, પણ એવું નથી હોતું કે એસિડમાં પણ OH- આયન હોય, પણ કેવા? થોડા પ્રમાણમાં, અને વધુ પ્રમાણમાં H+ આયન હોય. અને બેઝમાં પણ H+ આયન હોય થોડા પ્રમાણમાં, વધુ પ્રમાણમાં OH- આયન હોય. અહીંયા આપણે એક ચાર્ટ જોયો હતો. અહીંયા જુઓ, અહીંયા H+ આયનો તો છે, સાથે સાથે આમાં જો આ સફેદ ભાગ જે તમને દેખાય છે એ OH નો છે. તો એસિડની અંદર પણ OH આયનો રહેલા છે. અને એનાથી ઉલટું અહીંયા OH સફેદ ભાગની સાથે અહીંયા બ્લુ કલરનો જે આ ભાગ છે એ H+ આયનો દર્શાવે છે. મતલબ બેઝની અંદર પણ H+ રહેલા છે, પણ એનું પ્રમાણ કેવું હશે? ઓછું. ન્યુટ્રલમાં બે કેવા હશે? ઓલમોસ્ટ સરખા. આપણે આપણા પ્રશ્નો ઉપર પાછા આવી જઈએ. તો કે હા, બેઝિક દ્રાવણમાં પણ H+ આયનો ધરાવે છે, પરંતુ બેઝિક દ્રાવણમાં વધુ પ્રમાણમાં શું હશે? OH- આયનો. એટલા માટે આપણે એને બેઝ કહીએ છીએ. એટલા માટે એનો સ્વભાવ પણ કેવો હશે? તો કે બેઝિક હશે. ત્યાર પછી તમારા મત મુજબ ખેડૂતની માટીમાં કઈ પરિસ્થિતિમાં તેને ખેતરની માટીમાં કડી ચૂર્ણ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચાક અથવા તો કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવો જોઈએ? તો જ્યારે માટીની pH 6.5 કરતા ઓછી હોય એટલે કે આ કેવું થઈ ગયું? તો કે એસિડ, અથવા તો આપણી જમીન એસિડિક હોય ત્યારે આપણે ઉપરની 3 વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. એક પ્રશ્ન એવો પૂછી શકાય કે જ્યારે જમીનમાં બેઝ વધી જાય ત્યારે શું ઉપયોગ કરવો જોઈએ? તો કે ત્યારે જીપ્સમ જેવા એસિડિક પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે આ કેવું છે જમીન? તો કે એસિડિક છે, તો બેઝનો ઉપયોગ કરવાનો. બેઝ હોય તો જીપ્સમ જેવા એસિડિકનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તમને આમાં કંઈ ના સમજાણું હોય, કંઈ તમારા પ્રશ્નો હોય, મને નીચે કોમેન્ટ કરીને જણાવજો.
બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.